સુરતના ડિજિટલ અરેસ્ટના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો। ₹60 લાખથી વધુના ફ્રોડના ગુનાના આરોપીને ભેસ્તાનથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીએ બેંકનું એકાઉન્ટ કમિશન પેટે ભાડે લીધું હતું। સાયબર ફ્રોડ ટોળકીને એકાઉન્ટની આપલે કરતો આરોપી હતો, જ્યાં આંતરરાષ્ટ્રીય રેકેટ સાથે સંડોવાયેલા આરોપીના રિમાન્ડ મેળવાયા। સાયબર ક્રાઇમ સેલે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે વર્ષ 2025માં મુંબઈ સાયબર ક્રાઇમના અધિકારી તરીકે ફરિયાદી અને તેના કૌટુંબિક ભાઈને ડિજિટલ અરેસ્ટ કર્યા હતા। સાથે મની લોન્ડરિંગ કેસમાં ધરપકડની ધમકી આપી હતી। ત્યારે આ કેસમાં અગાઉ પણ એક આરોપીની ધરપકડ કરાઈ છે। સાથે જ બેંક એકાઉન્ટ ભાડે લઈને સાયબર ટોળકીને પહોંચાડનાર આરોપીને પણ પોલીસે પકડી પાડ્યો છે। ત્યારે જે ખાતામાં ડિજિટલ અરેસ્ટના ₹24.81 લાખના આર્થિક વ્યવહારો થયા હતા, તે બેંક એકાઉન્ટ સામે 5 અલગ અલગ રાજ્યોમાં ફ્રોડની ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે। એ જે ડિજિટલ અરેસ્ટ છે એ 60 લાખનું હતું અને એમાંથી 1.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એમને અગાઉ અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો। એમનું નામ હતું અંકુર કુશવાહા અને અત્યારે જે આરોપી છે એને અંકુર કુશવાહાથી અકાઉન્ટ લીધેલી હતી અને કમિશન માટે। અને એ જે પ્રતીક શુક્લા છે અત્યારનો જે આરોપી છે એ હરિયાણામાં જે મુખ્ય ગેંગ ઇન્ડિયાથી કામ કરે છે, એમને અકાઉન્ટ અને અકાઉન્ટની ડિટેલ્સ આપવાનું કામ કરતો હતો।